નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. માંજલપુર વિસ્તારમાં આવેલા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણની કચેરીમાં અનેક સુવિધાઓ જોવા મળી હતી. એક તરફ દેશમાં ગુજરાત રાજ્ય સરપ્લસ ટેક્સ ભરતું સૌથી મોખરાનું રાજ્ય છે. અહીં ઘણો વિકાસ થયો છે, પરંતુ વડોદરા શહેરમાં આવેલા માંજલપુર વિસ્તારમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણની કચેરી કે જ્યાં લોકો દરરોજના મોટી સંખ્યામાં પોતાના પ્રોપર્ટી કાર્ડ સહિતના અગત્યના સરકારી કામકાજ માટે આવતા હોય છે, પરંતુ આ કચેરીમાં સ્વચ્છતા સહિતના કેટલીક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં નાગરિકો બેસે છે ત્યાં ટાઇલ્સ તૂટેલી હાલતમાં જોવા મળે છે, જ્યાં ઘણીવાર લોકોને ઠોકર વાગતી હોય છે, પડી જાય છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સને તકલીફ પડે છે. બીજી તરફ કચેરીમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. સાથે જ કેટલાક ભાગોમાં પાન પડીકીની પિચકારીઓથી દિવાલો, કચેરીના દરવાજા પાસે દિવાલો લાલ રંગથી રંગાઈ ગયેલી જોવા મળી રહી છે. બીજી તરફ જનતાને પીવા માટે મૂકેલા પાણીના કુલરમાં આજે પાણી પણ નળમાં આવતું ન હોવાનું જણાવ્યું હતું. સાથે જ અસહ્ય બફારો ઉકળાટ એક તરફ છે શહેરમાં, તે બીજી તરફ આ કચેરીમાં જ્યાં નાગરિકો બેઠા હતા ત્યાં કેટલીક જગ્યાએ પંખા અને લાઇટ બંધ હાલતમાં જોવા મળી હતી. આ તમામ અસુવિધાઓ માટે તંત્ર સાથે જ નાગરિકો પણ જવાબદાર છે, કારણ કે કચેરીમાં સ્વચ્છતા રાખવાની જવાબદારી સૌની છે. લોકોએ પણ સરકારી કચેરીમાં પાન પડીકીની ગંદકી ન કરવી જોઈએ. તો બીજી તરફ પ્રશાસન દ્વારા લાઇટ, પાણી, સ્વચ્છતા વગેરેની સુવિધાઓ તરફે ગંભીરતા દાખવવી જોઈએ. સમગ્ર મામલે દક્ષિણ કચેરીના મામલતદાર ફાલ્ગુની સોનીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જે અસુવિધાઓ નાગરિકોને છે અને જે બાબતો ધ્યાનમાં આવી છે તેની રજૂઆત કરી છે અને વહેલી તકે અહીં સ્વચ્છતા, પીવાના પાણી, લાઇટ સહિત તૂટેલી ટાઇલ્સ અંગેની કામગીરી કરાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. હવે આ બાબતે જ્યારે જે બિલ્ડિંગ બનાવવાની એ બિલ્ડિંગ આરંભી હસ્તક છે અને હવે જે તૂટી ગયું છે અથવા રિપેર કરાવવાનું છે એ બાબતે મેં આરંભીને પણ જાણ કરી છે અને એ લોકો આનું એસ્ટિમેટ પણ લઈ ગયા છે. ટૂંક સમયમાં એ રિપેરિંગની જે બધી કામગીરી શરૂ થઈ જશે અને સફાઈની બાબતમાં અમારે આઉટસોર્સિસથી જે રાખેલા છે કર્મચારીઓ, એ આઉટસોર્સથી કર્મચારીઓ મારફતે અમે સફાઈ કરાવીએ છીએ અને હવે મામલતદાર ઓફિસની અંદર તો પબ્લિકનો સારો રહેવાનો છે, કારણ કે KYC છે, પછી રેશન કાર્ડની બાબતો છે, જુદા જુદા આવકના દાખલા છે, ડોમિસાઇલ સર્ટિફિકેટ છે, એટલે પબ્લિકનું સારું રહે એટલે અમે એ લોકોની અનુકૂળતા માટે અમે પંખા, બેસવા માટે બાકડા અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને એમના માટે અમે ટોકન સિસ્ટમ રાખેલી છે, જેથી કોઈને તકલીફ ન પડે આવી વ્યવસ્થા અમે ઉપલબ્ધ કરાવીએ છીએ. મેઇન વસ્તુ એ છે કે લોકો આજુબાજુ બહુ થૂકી રહ્યા, તો આપણે એવું ના જોઈએ કે કોઈ ગાર્ડ આપણે મૂકવો જોઈએ કે આ વસ્તુ ના કરી શકે. હવે એની અવેરનેસ માટે અમે એના માટેના બધા હોર્ડિંગ્સને એવું લગાવી દઈશું અને એના માટેની અવેરનેસ અમે પબ્લિકમાં પણ આવે એવી કાર્યવાહી. આગળ જતાં હવે ચોમાસું આવી રહ્યું છે, આવી ગંદકી થાય તો રોગચાળો બી ફાટી શકે છે. અહીંયા તો હજારોમાં પબ્લિક આવતી હોય છે, કેટલી નિષ્કાળજી કહેવાય આપણા. ના, અમે એની અવેરનેસ માટે ચોક્કસ પ્રયત્ન કરીશું અને સ્વચ્છતા જળવાઈ રહે એવી અમારા તરફથી ચોક્કસ પ્રયાસ રહેશે. આપણો પરિચય. મારું નામ છે ફાલ્ગુની સોની અને હું મામલતદાર વડોદરા સિટી સાઉથ છું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.